હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટ ઉપરાંત ટેટ, ટાટ અને પીએસઆઈમાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્ન પૂછાય છે તો એની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. આજના વિડીયોમાં જીસીઆરટી કે જે ગુજરાત સરકારની જે બુક છે ધોરણ 11 અને 12માંથી મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના જે પ્રશ્નો પૂછાય છે સરકારી પરીક્ષામાં, તો એની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, મનોવિજ્ઞાન અથવા તો સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાન, જેને આપણે અંગ્રેજીમાં સાયકોલોજી કહીએ છીએ, એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ છે ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો મનોવિજ્ઞાન એ ગ્રીક ભાષાના બે શબ્દ સાયકી અને લોગોસનું મિશ્રણ છે. એટલે કે જે મનોવિજ્ઞાન જે છે જેને આપણે અંગ્રેજીમાં સાયકોલોજી કહીએ છીએ, જે મૂળ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે, જેમાં ગ્રીક ભાષામાં બે શબ્દનો બનેલો છે. કયા કયા શબ્દ? તો સાયકી અને લોગોસનો બનેલો છે. તેના પરથી સાયકોલોજી શબ્દ ઉતરી આવ્યો છે. સાયકીનો અર્થ આત્મા થાય છે અને લોગોસનો અર્થ વિજ્ઞાન થાય છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે સાયકીનો અર્થ શું થાય છે? તો સાયકી એટલે આત્મા અને લોગોસનો અર્થ વિજ્ઞાન. એના પરથી વ્યાખ્યા મળે છે કે આત્માનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. માટે એક રીતે મનોવિજ્ઞાનને આપણે આત્માના અભ્યાસ કરનારું વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. મનોવિજ્ઞાનને વિજ્ઞાનના સફરમાં મનોવિજ્ઞાન મન અને ચેતનાને છોડી દે છે અને હવે માનવીના વર્તનનું વિજ્ઞાન બની ગયું છે. જે મનોવિજ્ઞાન જે છે તો સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી હતી, આત્માનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. પરંતુ વિજ્ઞાન તરીકે વિજ્ઞાનમાં પુરાવા આપવા પડે છે. જો વિજ્ઞાનમાં આપણે સ્થાન મેળવવું હોય તો વિજ્ઞાન પુરાવા પર આધારિત છે. હવે પ્રથમ વ્યાખ્યા આપવામાં આવી હતી આત્મા. તો આત્મા શરીરમાં ક્યાં છે આપણને ખબર નથી. આત્માનો રંગ, આકાર, રૂપ શું છે એ આપણે જાણતા નથી, તો એના કારણે એ રિજેક્ટ થાય છે. ત્યારબાદ મન પણ શરીરમાં ક્યાં છે આપણને ખબર નથી, એનો આકાર, રૂપ શું છે ખબર નથી, તો એના કારણે મનનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, તો એ પણ રદ થાય છે. ત્યારબાદ છે ચેતના શરીરમાં ક્યાં જોવા મળે છે એ આપણને ખ્યાલ નથી. એના કારણે જે મનોવિજ્ઞાનની વ્યાખ્યા હતી, આત્માનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, મનનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, ચેતનાનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, પરંતુ એ બધી છોડી દેવામાં આવે છે અને માનવીના વર્તનનું વિજ્ઞાન બની જાય છે એ મનોવિજ્ઞાન છે. માનવીના બાહ્ય, આંતરિક, માનસિક, શારીરિક વર્તનને અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. તો હવે જે મનોવિજ્ઞાન જે છે તો એ બાહ્ય વર્તન કે જેને આપણે જોઈ શકીએ, ફોર એક્ઝામ્પલ વ્યક્તિ દોડે છે, હસે છે, રડે છે, તો એ બાહ્ય વર્તન છે. આંતરિક, એની વિચારસરણી શું છે તો એ આપણે એના મનોવલણો, પૂર્વગ્રહ એ બધા આંતરિક છે. માનસિક એટલે કે એ જ માનસિકમાં આવશે, વ્યક્તિના મનોવલણ, પૂર્વગ્રહ. શારીરિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે. આ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાન અથવા તો સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષાના બે શબ્દ પરથી સાયકિસ અને લોગોસના મિશ્રણ પરથી સાયકોલોજી શબ્દ બન્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? જે મનોવિજ્ઞાન જે છે એ માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? ઓપ્શન એ રસ, ઓપ્શન બી રુચિ, ઓપ્શન સી મનોવલણ અને ઓપ્શન ડી વાતાવરણ. તો સાચો જવાબ આવશે વાતાવરણના સંદર્ભમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ કોઈ પણ વર્તન કરે છે તો એ વર્તન કરવા પાછળ એની આજુબાજુનું વાતાવરણ જવાબદાર છે અથવા તો ભાગ ભજવે છે. તો એની વિસ્તૃત ચર્ચા કરીએ તો એચી ગેરેતે આપેલી વ્યાખ્યા અનુસાર માનવી અને માનવેતર પ્રાણી એટલે કે માનવી અને અન્ય જે પ્રાણીઓના વ્યક્ત કરતા વર્તનનો વાતાવરણના સંદર્ભમાં માહિતી મેળવતું અને અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. તો આ પણ અગત્યની વ્યાખ્યા છે. માનવી એટલે કે વ્યક્તિ દ્વારા અને માનવેતર પ્રાણીઓ જે અન્ય પ્રાણીઓ છે એમના દ્વારા વ્યક્ત કરતા વર્તનનો વાતાવરણના સંદર્ભમાં, જે મેં તમને કહ્યું એમ કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો એ અમુક પ્રકારનું વર્તન કરે છે એના માટે જવાબદાર હશે તેનું આજુબાજુનું વાતાવરણ. ફોર એક્ઝામ્પલ
ઠંડી લાગે છે તો એના કારણે આપણે સ્વેટર પહેરીએ છીએ. તો શા માટે આપણે આપણું વર્તન ચેન્જ કરીએ છીએ? તો વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રકારનું વર્તન કરીએ છીએ. તો વાતાવરણના સંદર્ભમાં માહિતી મેળવતું અને અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? ઓપ્શન એ માનવી, ઓપ્શન બી પ્રાણી, ઓપ્શન સી વાતાવરણ અને ઓપ્શન ડી વર્તન. તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો સાચો જવાબ આવશે વર્તન. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો માનવીની જીવનની પ્રક્રિયા જેવી કે હલનચલન અને બાકી બધી ક્રિયાઓ, તેનું વર્તન અને હાવભાવ એ મનોવિજ્ઞાનનો મહત્ત્વનો મુદ્દો છે. કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે, હલનચલન કરે છે, તો શા માટે કરે છે? એ અમુક પ્રકારનું વર્તન કરે છે, તો વર્તન કરવા પાછળના કયા કારણો ભાગ ભજવે છે? તો એનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. મનોવિજ્ઞાનનો મહત્ત્વનો મુદ્દો છે વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ કહી શકાય છે. કે આપણે અમુક પ્રકારનું વર્તન કરીએ છીએ તો એ શા માટે કરીએ છીએ? તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણને આપણે વર્તન કહી શકીએ છીએ. તો કોઈ વસ્તુ હાજર હશે એટલે કે કોઈ વસ્તુ હાજર હોવી, જેને આપણે ઉદ્દીપક કહીએ છીએ, અને એ ઉદ્દીપકને જોઈને આપણે અમુક પ્રતિક્રિયા આપીએ છીએ, તો એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ છે. ફોર એક્ઝામ્પલ, કૂતરું જે છે એ ઉદ્દીપક છે. પ્રતિક્રિયા શું છે? આપણે એને જોઈને દોડશું, આપણને બીક લાગે છે તો એના કારણે આપણે દોડશું. તો ઉદ્દીપક એ કૂતરું છે અને આપણે જે એને જોઈને દોડીએ છીએ, પ્રતિક્રિયા આપીએ છીએ, તો એ પ્રતિક્રિયા છે. તો વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ કહી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? તો સાચો જવાબ આવશે 1879માં મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. તો 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં વિલ્હેમ વૂન દ્વારા પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી. એના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો સાચો જવાબ આવશે વિલ્હેમ વૂનને ફાળે જાય છે. શા માટે? તો 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી. એના કારણે વિલ્હેમ વૂનને મનોવિજ્ઞાનનું પ્રાયોગિક સ્વરૂપ આપવાનો યશના ફાળે જાય છે. તો વિલ્હેમ વૂને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે જાહેર કર્યા બાદ મનના ભાવો સમજવા આંતરિક નિરીક્ષણ પદ્ધતિની એમણે શરૂઆત કરી હતી. અથવા તો જે વિલ્હેમ વૂન હતા એમના દ્વારા વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો આંતરિક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? તો રચનાવાદીઓએ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે, રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? તો સાચો જવાબ આવશે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. રચનાવાદીઓએ માનવીના મનની રચના સમજવા માટે તેમની માનસિક અને આંતરિક જેવી કે અનુભવોનું વિગતવાર અભ્યાસ કર્યો હતો. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે, રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્તનવાદના પ્રણેતા કોણ છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો સાચો જવાબ આવશે વોટસન વર્તનવાદના પ્રણેતા કહેવામાં આવે છે. તો વોટસનના આધારે માનવીની પ્રતિક્રિયા અને તેના માનસિક અવસ્થાને સમજી શકાય છે. જે વર્તન કરે છે તો માનવીની પ્રતિક્રિયા અને માનસિક અવસ્થાને આપણે સમજી શકીએ છીએ. ઉદ્દીપકના સામે અપાતી પ્રતિક્રિયા દ્વારા આપણે સમજી શકીએ છીએ અને એને માપી પણ શકીએ છીએ. ત્યારબાદ છે વિલિયમ જેમ્સ. તો એમણે નિયમિત નિર્ણયોના આધારે મનોવિજ્ઞાનને દર્શાવ્યું હતું. અને જે વર્ધીમર જે છે એમણે સમષ્ટિવાદ જે આપ્યો હતો એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો અહીંથી પણ MCQમાં પૂછાઈ શકે છે. સમષ્ટિવાદી તરીકે કોણ ઓળખાય છે? તો વર્ધીમર ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આ પણ અગત્યનો પ્રશ્ન છે, અચેતન મનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવ્યો હતો. માણસના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણાવી ફ્રોઈડે અચેતન મનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. કે આપણે અમુક પ્રકારનું વર્તન કરીએ છીએ તો અચેતન મનને અને તેના વર્તન માટે જવાબદાર ગણાવી શકાય છે. વર્તન માટે જવાબદાર પરિબળ તેમાં રહેલી વાર્તનિક શક્તિ છે. એટલે કે આપણે અમુક વર્તન કરીએ છીએ તો એ વર્તન વાર્તનિક શક્તિના આધારે જોવા મળે છે. ત્યારબાદ સમષ્ટિવાદી અભિગમમાં
કોહલર સંકળાયેલા છે અને વિલિયમ જેમ્સે કાર્યવાદી અભિગમમાં ફાળો આપ્યો હતો. તો આ પણ 2 અગત્યના પ્રશ્ન છે. સમષ્ટિવાદી સાથે કોહલર સંકળાયેલા છે અને વિલિયમ જેમ્સે કાર્યવાદી અભિગમ સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો છે એમ ગણી શકાય. તો સાચો જવાબ આપશે બીને અને સાયમન દ્વારા જે બુદ્ધિ કસોટી આપવામાં આવી હતી ત્યાંથી મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ થયો છે. તો બીને અને સાયમને 1905માં સૌપ્રથમ બુદ્ધિ માપન અથવા તો બુદ્ધિ કસોટીની રચના કરી હતી. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાન એ માનવીના વર્તનના અલગ અલગ પાસાઓ માપે છે. જેમ કે બુદ્ધિનું માપન કરવામાં આવે છે, વ્યક્તિ અમુક પ્રકારની સિદ્ધિ મેળવે છે તો સિદ્ધિનું માપન કરવામાં આવે છે, મનોવલણનું માપન કરવામાં આવે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે તો એનું પણ માપન કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની શરૂઆત સાયમન અને બીનની બુદ્ધિ કસોટી દ્વારા થઈ હતી. અહીંથી MCQ પૂછાઈ શકે. 1905માં આ બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે તંદુરસ્ત અને મન જે તંદુરસ્ત હોય છે એ જીવન કેવી રીતે સમજવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે, એટલે કે તંદુરસ્તી માટે કઈ મનોવિજ્ઞાનની શાખા સંકળાયેલી છે. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન તંદુરસ્ત સાથે સંકળાયેલું છે. શરીર અને મનની સ્થિતિ સુધારવા માટે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન જવાબદાર છે. જેમાં જીવનશૈલી, વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી છે એ પણ સ્વાસ્થ્યને અસર કરે છે. કુટેવો, વ્યસન, ધૂમ્રપાન જે છે તો એને અટકાવીને આપણે આપણું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને તમે જોઈન કરી શકો છો જેથી તમને ત્યાં મટીરિયલ મળી શકે. થેન્ક યુ.